ઘટનામાં બેના મોત, એક ઘાયલ. લાખણી તાલુકાના વજેગઢ ગામના મુકેશભાઈ, અલકાબેન અને નયનાબેન તેમના બાઇક ઉપર બાબરની નર્સિંગ કોલેજમાં અલકાબેનને એડમિશન માટે આવ્યા હતા અને એડમિશનનું કામ પતાવી ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન બાબરના ખારા નજીક 3 બાઇક સવારને ઇકો ગાડી ચાલકે 5 કિલોમીટર બાબર સુધી ઘસેડી લાવ્યા હતા. બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બેની સ્થિતિ ગંભીર હતી. બાબર દિયોદર હાઈવે ઉપર 5 કિલોમીટર ખારા ગામ સહયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું હતું, જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન હતી અને તેણે ગાડી ભગાડતા બાઇકને 5 કિલોમીટર બાબર સુધી ઘસેડી લાવી હતી. આમ ઇકો ગાડી ભગાડતા બાબર હાઈવે ઉપર ઇકો ગાડીને રોકાવવી પડી હતી. ઇકો ગાડીએ ઘસેડેલા બાઇક ઉપર 2 યુવતીઓ, એક બાઇક ચાલક, ત્રણેય બાઇક સાથે ઘસેડાયા હતા. આમ અકસ્માત દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતી અને બાઇક ચાલક બંનેને બાબર હોસ્પિટલે સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યું હતું. ત્યાંથી બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું. કમનસીબની વાત એવી જાણવા મળે છે કે બાબરથી બાઇક ઉપર 3 જણ લાખણી તાલુકાના વજેગઢ ઘરે પરત જવા નીકળ્યા હતા. મૃતકનું આધાર કાર્ડ કોલેજના એડમિશન માટે ઉપયોગમાં લેવાયું હતું. તે આધાર કાર્ડ પીએમ માટે નિમિત્ત બનવા પામ્યું હતું. બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર સાથે MB ઠક્કર, દિયોદર સમાચાર, બાબર, બનાસકાંઠા.